વિદ્યાર્થીઓ આગળ વધીએ. અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન આ રીતે છે. ઓમેગા ઇક્વલ -1/2 પ્લસ √3/2 ઇન્ટુ I માટે 1 પ્લસ ઓમેગા રેઝ ટુ 7 ઇક્વલ a પ્લસ b ઓમેગા હોય તો a પ્લસ b ની કિંમત આપણે શોધવાની છે. અહીંયા આપણે જે ઓમેગા આપ્યું છે એ ઓમેગા આ રીતે સંકર સંખ્યા છે. -1/2 પ્લસ √3/2 ઇન્ટુ I એ ઓમેગા 1 નું સંકર સંખ્યા સ્વરૂપનું ઘનમૂળ છે. અને આપને ખબર છે 1 ના 3 ઘનમૂળ મળે. 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર, એમાં ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ 1 ના સંકર સંખ્યા સ્વરૂપના ઘનમૂળ છે. અને આપણે એ ખબર છે કે આ ત્રણેયનો સરવાળો શૂન્ય બને, એટલે કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇક્વલ 0. એટલું જ નહીં, ઓમેગાનો ક્યુબ ઇક્વલ 1 થાય, કેમ કે ઓમેગા એ 1 નું ઘનમૂળ છે. તેથી ઓમેગા ક્યુબ ઇક્વલ 1 થશે. એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો અહીંથી શરૂ કરીએ. 1 પ્લસ ઓમેગા રેઝ ટુ 7 અને 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇક્વલ 0 છે. તેથી 1 પ્લસ ઓમેગાના સ્થાને માઇનસ ઓમેગા સ્ક્વેર મૂકીએ, એટલે કૌંસની અંદર માઇનસ ઓમેગા સ્ક્વેર ઓલ રેઝ ટુ 7 થશે. તેથી આપને મળશે માઇનસ ઓમેગા રેઝ ટુ 14. અને એને આપણે આ રીતે વિભાજન કરીએ. માઇનસ નિશાની કોમન રહેશે. ઓમેગાનો ક્યુબ ઓલ રેઝ ટુ 4 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. અને આપને ખબર છે ઓમેગા ક્યુબ ઇક્વલ 1 છે. તેથી 1 રેઝ ટુ 4 ઇક્વલ 1 મળશે. એટલે કે આપને મળશે માઇનસ ઓમેગા સ્ક્વેર. અને માઇનસ ઓમેગા સ્ક્વેર બરાબર શું? તો કે 1 પ્લસ ઓમેગા. શા માટે? તો કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇક્વલ 0 છે. તેથી માઇનસ ઓમેગા સ્ક્વેરના સ્થાને 1 પ્લસ ઓમેગા મૂકીએ. આ 1 પ્લસ ઓમેગાને આના જમણી બાજુ સાથે સરખામણી કરીએ તો આપણે a અને b ની કિંમત 1 1 મળશે. તેથી a પ્લસ b ઇક્વલ 2 મળશે. તો આ રીતે આપણે a પ્લસ b ની કિંમત મળશે. અહીંયા b ઓપ્શન આપને મળે છે. તો ટૂંકમાં ઓમેગા એ 1 નું સંકર સંખ્યા સ્વરૂપનું ઘનમૂળ છે. તેથી 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇક્વલ 0 અને ઓમેગા ક્યુબ ઇક્વલ 1 એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ અને સરળતાથી આપણે એની કિંમત શોધી શકીએ. એના પછીનો પ્રશ્ન આપ્યો છે OAB એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે અને સાથે માપ ખૂણો AOB ઇક્વલ 90 ડિગ્રી છે. તો Z - Z2 તેનો સ્ક્વેર એની કિંમત શોધવાની છે. એટલે કે Z - Z2 નો સ્ક્વેર એનું સાદુરૂપ આપણે શોધવું છે. તો અને એનું સાદુરૂપ આપણે વિકલ્પમાં ઓપ્શનમાં આ પ્રમાણે આપ્યું છે. આપણે અહીંયા ઉગમ બિંદુ સ્થાનાંતરનો ઉપયોગ કરીએ અને યામ ભૂમિતિમાં આપણે ઉગમ બિંદુ સ્થાનાંતરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સંકર સંખ્યાને સંગત બિંદુ આપણે યામ સમતલમાં મૂકી શકીએ છીએ અથવા તેને સંગત બિંદુ મળે છે. તેથી સંકર સંખ્યા ચેપ્ટરમાં પણ ઉગમ બિંદુ સ્થાનાંતરનો આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા ઉગમ બિંદુ સ્થાનાંતરનો ઉપયોગ કરીએ. O બિંદુને સંગત સંકર સંખ્યા શૂન્ય છે. તેથી ફરજિયાત O બિંદુ એ ઉગમ બિંદુ ઉપર આવશે. ધારો કે A બિંદુને x અક્ષ ઉપર મૂકીએ છીએ અને અહીંયા માપ ખૂણો AOB બરાબર 90 ડિગ્રી છે. એટલે ફરજિયાત શિરોબિંદુ B એ y અક્ષ ઉપર આવશે. તેથી અહીંયા ત્રિકોણ આવો કંઈક બનશે. O બિંદુ ઉગમ બિંદુ ઉપર, A બિંદુ x અક્ષ ઉપર રહેશે અને B બિંદુ y અક્ષ ઉપર રહેશે. તો આ રીતે થશે. ધારો કે O થી A સુધીનું અંતર સ્મોલ a છે અને અહીંયા સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ આપ્યો છે. તેથી OA અને OB બંને બાજુની લંબાઈ સરખી થશે. તેથી OB બરાબર પણ a મળશે. અહીંયા OA બરાબર a છે. તેથી A બિંદુના યામ A0 થશે. તેથી
એને સંગત સંકર સંખ્યા Z1 ઇક્વલ ક્રમયુક્ત જોડ A0 થશે, એટલે કે A પ્લસ 0i થશે. તેથી આપણે A મળશે. તેથી સંકર સંખ્યા Z1 ઇક્વલ A મળશે. O થી B સુધીનું અંતર પણ A છે, તેથી B બિંદુના યામ 0A થશે, એટલે કે ક્રમયુક્ત જોડ 0A. અને B ને સંગત સંકર સંખ્યા Z2 છે, તેથી Z2 ઇક્વલ ક્રમયુક્ત જોડ 0A. અને તેથી Z2 ઇક્વલ 0 પ્લસ IA થશે, એટલે કે Z2 ઇક્વલ IA મળશે. તો આ રીતે આપણે ત્રણેય શિરોબિંદુને સંગત સંકર સંખ્યા મળશે. પેલા શિરોબિંદુ એટલે કે O ને સંગત સંકર સંખ્યા તો 0 આપી છે. એને સંગત સંકર સંખ્યા Z1 ઇક્વલ A મળશે. B ને સંગત સંકર સંખ્યા Z2 ઇક્વલ IA મળશે. હવે અહીંથી શરૂ કરો. Z1 - Z2 તેનો સ્ક્વેર. એમાં Z1 અને Z2 ની કિંમત મૂકી દો તો આપણે A - IA તેનો સ્ક્વેર મળશે. આમાંથી A કોમન એટલે A સ્ક્વેર થશે. કૌંસમાં રહેશે 1 - I તેનો સ્ક્વેર. એનું વિસ્તરણ કરીએ તો 1 - 2i + i સ્ક્વેર. i સ્ક્વેર ના સ્થાને -1 મૂકી દઈએ તો 1 અને -1 ઉડી જશે, -2i રહેશે. આ રહ્યા જો રહ્યા. તેથી A સ્ક્વેર * -2i. એને આપણે આમ લખીએ -2 કોમન ઇન્ટુ A અને ઇન્ટુ AI. પરંતુ A એટલે શું? તો કે સંકર સંખ્યા Z1. AI એટલે શું? તો કે સંકર સંખ્યા Z2. તેથી આપને મળશે -2 ઇન્ટુ Z1 Z2. તો આ રીતે આપણે સરળતાથી તેનું સાદું રૂપ આપી શકીએ. અહીંયા પહેલો ઓપ્શન મળશે. તો ટૂંકમાં ઉગમ બિંદુ સ્થાનાંતરનો ઉપયોગ કરીએ તો આપણે સરળતાથી સંકર સંખ્યાઓ Z1 અને Z2 મળે અને એકદમ સરળ ગણતરીથી આપણે એનું સાદું રૂપ આપી શકીએ. એના પછીનો પ્રશ્ન, Z અને W એ શૂન્યેતર સંકર સંખ્યાઓ છે, સાથે બંનેના ગુણાકારનો મોડ ઇક્વલ 1 છે, સાથે આર્ગ્યુમેન્ટ Z માઇનસ આર્ગ્યુમેન્ટ W ઇક્વલ π/2 છે. તો આપણે Z બાર ઇન્ટુ W એની કિંમત શોધવી છે. હાલો અહીં આગળ વધીએ. આપણે એક શરત આ આપી છે, Z ઇન્ટુ W નો માનાંક ઇક્વલ 1, એટલે કે Z અને W ના માનાંકનો આપણે સંબંધ આપ્યો છે. સાથે Z નો આર્ગ્યુમેન્ટ અને W ના આર્ગ્યુમેન્ટનો પણ સંબંધ આપ્યો છે, એટલે કે તેની બાદબાકી π/2 છે. કોઈ પણ એક સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ ધારી લો. આપણે W નો ધારીએ, કોઈ પણ નો ધારી શકાય. ધારો કે આર્ગ્યુમેન્ટ W ઇક્વલ થીટા છે. એ થીટા અહીંયા મૂકીએ તો આપણે Z નો આર્ગ્યુમેન્ટ મળશે અને Z નો આર્ગ્યુમેન્ટ આપને મળશે π/2 પ્લસ થીટા. એટલે કે અહીંયા સંકર સંખ્યા Z નો આર્ગ્યુમેન્ટ આપને મળે છે π/2 પ્લસ થીટા અને સંકર સંખ્યા Z નો માનાંક મોડ Z છે એ આપને ખબર છે. તો અહીંયા સંકર સંખ્યા Z નું ધ્રુવીય સ્વરૂપ આપણે લઈએ. શા માટે? તો કે Z નો મુખ્ય કોણાંક π/2 પ્લસ થીટા આપણી પાસે છે. તો સંકર સંખ્યા Z ઇક્વલ આવું મળશે. ફરીથી બોલું, સંકર સંખ્યા Z ઇક્વલ મોડ Z ઇન્ટુ કોસ π/2 પ્લસ થીટા પ્લસ I સાઇન π/2 પ્લસ થીટા. શા માટે? તો કે Z નો માનાંક મોડ Z અને Z નો મુખ્ય કોણાંક π/2 પ્લસ થીટા આપણી પાસે છે. તો આ રીતે આપણે સંકર સંખ્યા Z મળશે. પરંતુ અહીંયા સંકર સંખ્યા Z ની અનુબદ્ધ છે. તો Z બાર બરાબર શું થાય? તો કે માનાંક Z બ્રેકેટમાં cos π/2 પ્લસ થીટા માઇનસ I sin π/2 પ્લસ થીટા. એટલે કે I વાળા પદની નિશાની પ્લસ ને બદલે માઇનસ થઈ જશે. અને સાથે W ની જરૂર છે આપણે. તો સંકર સંખ્યા W નું ધ્રુવીય સ્વરૂપ શું બને? તો કે W ઇક્વલ માનાંક W બ્રેકેટમાં cos થીટા પ્લસ I sin થીટા. શા માટે? તો કે W નો કોણાંક અથવા આર્ગ્યુમેન્ટ આપણે થીટા લીધો છે અથવા ધાર્યો છે, તેથી તેનો મુખ્ય કોણાંક થીટા થશે.
અને તેથી w ઇક્વલ માનાંક w બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા આપણને મળશે. હાલો બંને સંકર સંખ્યા એ મૂકી દઈએ તો z બાર ના સ્થાને માનાંક z બ્રેકેટમાં cos π/2 પ્લસ થીટા માઇનસ i sin π/2 પ્લસ થીટા થશે. અને w ના સ્થાને મૂકી દઈએ માનાંક w બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. માનાંક z ઇન્ટુ માનાંક w બરાબર માનાંક z ઇન્ટુ w થશે, કેમ કે માનાંકનો ગુણધર્મ મોડ્યુલસની પ્રોપર્ટી એટલે આ રીતે બનશે. અને cos π/2 પ્લસ થીટા એટલે માઇનસ sin થીટા થશે. આપને ખબર છે અહીંયા π/2 પ્લસ થીટા એ બીજા ચરણનો ઘટક છે અને બીજા ચરણમાં cos ઋણ હોય એટલે માઇનસ અને cos નું sin માં રૂપાંતર એટલે આની કિંમત આવશે માઇનસ sin થીટા અને sin π/2 પ્લસ થીટા એની કિંમત આવશે cos થીટા. તેથી આપને આવું મળશે બ્રેકેટમાં માઇનસ sin થીટા માઇનસ i cos થીટા. અહીંયા કાંઈ આપણે ફેરફાર કરતા નથી. હવે આ જે પહેલો કૌંસ છે એમાંથી માઇનસ i આપણે કોમન લઈ લઈએ માઇનસ i અને માનાંક w ઇન્ટુ z એના સ્થાને 1 મૂકી દઈએ આ 1. આમાંથી માઇનસ i કોમન તો cos ની નિશાની પ્લસ થશે અને આમાંથી માઇનસ i કોમન તો માઇનસ i ઇન્ટુ sin થીટા થશે, કેમ કે માઇનસ i ઇન્ટુ માઇનસ i એટલે માઇનસ i સ્ક્વેર અને i સ્ક્વેર ઇક્વલ માઇનસ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 બરોબર એ રીતે થશે. તો આ રીતે આમાંથી માઇનસ i કોમન કાઢીએ તો પહેલું પદ cos થીટા અને બીજું પદ આવશે માઇનસ i sin થીટા. આ રીતે આપણને મળશે અને આ આવશે આ. હવે આ બંનેનો ગુણાકાર cos થીટા માઇનસ i sin થીટા cos થીટા પ્લસ i sin થીટા એનું વિસ્તરણ વર્ગ તફાવતની રીતે તો આપણે મળશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે કે 1. તેથી માઇનસ i ઇન્ટુ 1 ઇક્વલ માઇનસ i થશે એટલે આપણે અહીંયા ચોથો વિકલ્પ મળશે. તો ટૂંકમાં ગણતરી કરવા માટે કોઈ પણ એક સંકર સંખ્યાનો મુખ્ય પૂર્ણાંક ધારી લો એટલે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. અને મુખ્ય પૂર્ણાંક ધારીએ છીએ તેથી અહીંયા z અને w ના ધ્રુવીય સ્વરૂપનો ઉપયોગ કરવાનો અને એ રીતે ગુણાકાર કરશો એટલે આપણે એની સ્પષ્ટ કિંમત મળશે. તો z બાર ઇન્ટુ w ની કિંમત આપણે માઇનસ i મળશે એટલે કે ચોથો વિકલ્પ છે અહીંયા. એના પછીનો ક્વેશ્ચન z અને w એ સંકર સંખ્યા છે સાથે એક શરત આપી છે z બાર પ્લસ i ઇન્ટુ w બાર ઇક્વલ 0. બીજી એક શરત આપી છે આર્ગ્યુમેન્ટ z ઇન્ટુ w ઇક્વલ પાઈ. તો આપણે આર્ગ્યુમેન્ટ z શોધવાનો છે એટલે કે સંકર સંખ્યા z નો મુખ્ય પૂર્ણાંક શોધવાનો થાય. તો એના માટે આપણે બે શરત આપી છે. હવે આપણે અહીંયા z નો આર્ગ્યુમેન્ટ શોધવો હોય તો આમાં તમારે w ની કિંમત મૂકવી પડે અને એ w ની કિંમત તમને આની મદદથી મળશે. હાલો તો આની મદદથી એટલે કે આપણે જે પહેલી શરત આપી છે તેની મદદથી w ની કિંમત શોધીએ અને એ w ની કિંમત અહીંયા મૂકીએ તો આપણે આર્ગ્યુમેન્ટ z ની સ્પષ્ટ કિંમત મળશે. હાલો પહેલી શરતથી શરૂઆત z બાર પ્લસ i w બાર ઇક્વલ 0. i w બાર ઇક્વલ માઇનસ z બાર. બંને બાજુ માઇનસ i વડે ગુણીએ એટલે અહીંયા થશે માઇનસ i સ્ક્વેર અને માઇનસ i સ્ક્વેર ની કિંમત 1 એટલે ડાબી બાજુ આવશે w બાર માઇનસ 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 પ્લસ એટલે i મળશે. તેથી આપણે w બાર ઇક્વલ i ઇન્ટુ z બાર થશે. બંને બાજુની સંકર સંખ્યા સમાન તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા સમાન એ ગુણધર્મ પ્રમાણે બંને બાજુ અનુબદ્ધ લ્યો તો w બાર ની અનુબદ્ધ સંકર સંખ્યા w થશે. i ની અનુબદ્ધ માઇનસ i થશે. z બાર ની અનુબદ્ધ આપણે z મળશે. તો આપણે સ્પષ્ટ w મળ્યા w ઇક્વલ માઇનસ i ઇન્ટુ z એને આપણે ઇક્વેશન 1 કહી દો. હવે બીજી જે શરત આપી છે આર્ગ્યુમેન્ટ ઓફ z ઇન્ટુ w ઇક્વલ પાઈ એમાં w ની કિંમત મૂકી દો માઇનસ i ઇન્ટુ z તો આપને આવું પદ મળશે. આ બંનેનો ગુણાકાર માઇનસ i ઇન્ટુ z સ્ક્વેર થશે.
તેથી આર્ગ્યુમેન્ટ ઓફ માઇનસ આઈ ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઇક્વલ પાઈ મળશે. ડાબી બાજુ આર્ગ્યુમેન્ટના ગુણધર્મનો ઉપયોગ કરો. આ માઇનસ આઈ અને ઝેડ સ્ક્વેર એકબીજા સાથે ગુણાકારમાં, તેથી આર્ગ્યુમેન્ટનો સરવાળો બને એ આપને ખબર છે. તેથી આર્ગ્યુમેન્ટ માઇનસ આઈ પ્લસ આર્ગ્યુમેન્ટ ઝેડ સ્ક્વેર અને આર્ગ્યુમેન્ટના ઘાતાંકના ગુણધર્મનો ઉપયોગ કરો એટલે ઘાતાંક ગુણક તરીકે રહેશે. તેથી 2 ઇન્ટુ આર્ગ્યુમેન્ટ ઝેડ થશે. આને સૂત્રનો કરતા એટલે 2 ઇન્ટુ આર્ગ્યુમેન્ટ ઇક્વલ પાઈ માઇનસ આર્ગ્યુમેન્ટ માઇનસ આઈ થશે. હવે માઇનસ આઈ નો આર્ગ્યુમેન્ટ શું તે આપણે શોધવો છે. માઇનસ આઈ ને સંગત બિંદુ એ y અક્ષની ઋણ દિશા ઉપર હોય, એટલે કે સંકર સંખ્યા માઇનસ આઈ એ આર્ગંડ સમતલમાં y અક્ષની ઋણ દિશાએ છે. તેથી તેનો મુખ્ય કોણાંક -π/2 થાય, કેમ કે x અક્ષના નીચેના અર્ધતલમાં છે. તો માઇનસ આઈ નો આર્ગ્યુમેન્ટ -π/2, તેથી આપને જમણી બાજુ આવું મળશે પાઈ માઇનસ -π/2. તેથી જમણી બાજુ થશે પાઈ પ્લસ π/2 એટલે 3π/2. આ 2 ને જમણી બાજુ લઈ જાઓ એટલે 3π/4 મળશે. તો આ રીતે z નો મુખ્ય કોણાંક આપણને મળશે 3π/4, જે અહીંયા ત્રીજા ઓપ્શનમાં છે. તો આ રીતે આપણે સંકર સંખ્યા z નો આર્ગ્યુમેન્ટ શોધી શકીએ. અને એમાં તમારે સંકર સંખ્યા, એના અનુબંધનો ગુણધર્મ અને આર્ગ્યુમેન્ટના ગુણધર્મનો ઉપયોગ કરો એટલે સરળતાથી એનો જવાબ મળશે. એના પછીનો પ્રશ્ન આગળ વધીએ. A, B અને C એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સાથે માપ ખૂણો C ઇક્વલ π/2 છે. સાથે AC બરાબર BC છે. અને એની સાથે એક ઇક્વેશન આપ્યું છે z1 - z2 નો સ્ક્વેર ઇક્વલ k બ્રેકેટમાં z1 - z3 ઇન્ટુ z3 - z2. તો અજ્ઞાત k ની કિંમત આપણે શોધવી છે. અહીંયા ત્રિકોણ ABC આપને આપ્યો છે, કેમ કે એના શિરોબિંદુ એટલે ત્રિકોણ ABC. અને ત્રિકોણ ABC માં માપ ખૂણો C ઇક્વલ π/2, એટલે કે આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. સાથે AC બરાબર BC છે, એટલે કે કાટખૂણો સમાવતી બાજુઓ સરખી છે. આવી આપને શરતો આપી છે. તો આપણે અજ્ઞાત k શોધવો છે. પેલાની જેમ જ અહીંયા ઉગમ બિંદુ સ્થાનાંતરનો ઉપયોગ કરીએ. પેલામાં O બિંદુ એ ઉગમ બિંદુ ઉપર હતું જ. શા માટે? તો કે O ને સંગત સંકર સંખ્યા શૂન્ય હતી. અહીંયા C બિંદુને ઉગમ બિંદુ ઉપર લઈએ છીએ. ઉગમ બિંદુ સ્થાનાંતરનો ઉપયોગ કરીએ. એક શિરોબિંદુને આપણે ઉગમ બિંદુ ઉપર લઈએ, બીજા શિરોબિંદુને x અક્ષ ઉપર લઈએ, અને અહીંયા જે ત્રિકોણ આપ્યો છે તેમાં માપ ખૂણો C ઇક્વલ π/2 છે, એટલે ફરજિયાત ત્રીજું શિરોબિંદુ y અક્ષ ઉપર આવશે. તો એક શિરોબિંદુને ઉગમ બિંદુ ઉપર લઈએ, બીજા શિરોબિંદુને x અક્ષ ઉપર લઈએ. અહીંયા માપ ખૂણો C ઇક્વલ π/2 છે, એટલે ત્રીજું શિરોબિંદુ y અક્ષ ઉપર મળશે. તો આ રીતે આપણે ત્રણેય શિરોબિંદુના સ્થાન નિશ્ચિત થાય છે. હવે C બિંદુ એ ઉગમ બિંદુ ઉપર છે, તેથી સંકર સંખ્યા Z3 ઇક્વલ 0 થશે. ધારો કે C થી A સુધીનું અંતર a છે, તો C થી B સુધીનું અંતર પણ a થશે. શા માટે? તો કે AC બરાબર BC છે. તેથી A બિંદુના યામ ક્રમયુક્ત જોડ A0 બનશે. તેથી સંકર સંખ્યા Z1 ઇક્વલ ક્રમયુક્ત જોડ A0 બનશે. એટલે કે Z1 બરાબર A પ્લસ 0i, એટલે કે A. તેથી સંકર સંખ્યા Z1 બરાબર A આવશે. આ જ રીતે સંકર સંખ્યા Z2 બરાબર ક્રમયુક્ત જોડ 0a, એટલે કે 0 પ્લસ ia, એટલે કે ia. તો સંકર સંખ્યા Z2 ઇક્વલ ia થશે. તો આપને ત્રણેય શિરોબિંદુને સંગત સંકર સંખ્યા મળશે. Z1 ઇક્વલ a, Z2 ઇક્વલ ia અને Z3 ઇક્વલ 0. હવે સરળતાથી ગણતરી કરી શકાય. આપને જે ઇક્વેશન આપ્યું છે તેમાં સંકર સંખ્યા Z1, Z2, Z3 મૂકી દો, એટલે ડાબી બાજુ આપને મળશે a - ia નો સ્ક્વેર, જમણી બાજુ k બ્રેકેટમાં a - 0,
ઇન્ટુ 0 માઇનસ આઈ એ. ડાબી બાજુ એ કોમન વર્ગ છે એટલે એ સ્ક્વેર, અને કૌંસની અંદર આવું રહેશે 1 માઇનસ આઈ તેનો સ્ક્વેર, અને એનું વિસ્તરણ 1 માઇનસ 2i પ્લસ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેરના સ્થાને -1 1 1 ઉડી જશે એટલે -2i, એટલે એ સ્ક્વેર ઇન્ટુ -2i. જમણી બાજુ a માઇનસ 0 એટલે a, અને 0 માઇનસ આઈ એ એટલે -ia. બંને બાજુથી a સ્ક્વેર કેન્સલ કરો, બંને બાજુથી -i કેન્સલ કરો તો k ઇક્વલ આપણને 2 મળશે. જો એકદમ સરળતાથી ગણતરી થઈ શકે છે, એટલે કે ઉગમ બિંદુ સ્થાનાંતરનો ઉપયોગ કરો તો એકદમ સરળ ગણતરીથી આપણે ટૂંકા સમયમાં એટલે કે ઇન ટાઈમમાં આપણે જવાબ તરફ જઈ શકીએ છીએ, આન્સર તરફ જઈ શકીએ. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, જો આર્ગ્યુમેન્ટ ઓફ z-2 છેદમાં z-6i ઇક્વલ π/2 હોય તો સંકર સંખ્યા z નો બિંદુ ગણ ખાલી જગ્યા છે. આપણે સંકર સંખ્યા z નો બિંદુ ગણ શોધવાનો છે, એટલે કે સંકર સંખ્યા z ને સંગત આર્ગન આકૃતિમાં જે બિંદુઓ મળે એ તમામ બિંદુઓના બિંદુ ગણનું સમીકરણ શોધવું છે, મેળવવું છે. હાલો શું કરીએ, આગળ વધીએ. તો અહીંયા z-2 છેદમાં z-6i એને w તરીકે ધાર લઈએ ગણતરીની સરળતા માટે. આપણે સંકર સંખ્યા z નો બિંદુ ગણ શોધવો છે, તેથી સંકર સંખ્યા z x + iy સ્વરૂપે ધારીએ, જ્યાં x એ સંકર સંખ્યાને સંગત જે બિંદુ મળે એનો એક્સ્યામ થશે, અને y એ જે તે બિંદુનો વાય્યામ દર્શાવશે. હાલો z ઇક્વલ x + iy ધારીએ, અને z-2 છેદમાં z-6i એને w તરીકે લઈએ તો w બરાબર આવું મળશે. એમાં z ના સ્થાને x + iy મૂકીએ તો અંશમાં x-2 + iy અને છેદમાં x પ્લસ બ્રેકેટમાં y-6 * i મળશે. હવે આ સંકર સંખ્યાને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવી હોય અથવા તેનું સાદું રૂપ આપવું હોય અથવા a + bi સ્વરૂપે દર્શાવવી હોય તો છેદમાં જે સંકર સંખ્યા છે તેના અનુબદ્ધ વડે અંશ અને છેદને ગુણવા પડે. હાલો ગુણીએ, એટલે અંશમાં આ પહેલું પદ એની સાથે જેનો ગુણાકાર કરીએ તે, અને છેદનું સીધું વિસ્તરણ કરી નાખીએ તો x² + y-6 એનો સ્ક્વેર થશે, કેમ કે છેદમાં સંકર સંખ્યા સાથે તેના અનુબદ્ધનો ગુણાકાર થાય, અને સંકર સંખ્યા સાથે તેના અનુબદ્ધનો ગુણાકાર એટલે a² + b² આપણે ખબર છે. તો અહીંયા પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ બનશે, બરાબર? આ રીતે થયો. હવે અંશનું વિસ્તરણ કરવું છે, કેમ કે સંકર સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપે દર્શાવવી છે તો હજી અંશનું વિસ્તરણ કરવું પડે. i વગરના પદ અને i વાળા પદ અલગ અલગ રાખીએ તો પહેલા સાથે પહેલા પદનો ગુણાકાર જો આ મળશે, બીજા સાથે બીજા પદનો ગુણાકાર એમાં i² ના સ્થાને -1 મૂકીએ એટલે આપણને આ મળશે. પહેલા પદ સાથે બીજાનો ગુણાકાર, બીજા સાથે પહેલાનો ગુણાકાર, એમાંથી i કોમન તો આપને i ની સાથેનો ગુણાક આવો કંઈક મળશે. તો આ રીતે w બરાબર મળ્યા. એમાં આ જે સરવાળો છે એ i વગરનું પદ દર્શાવે, અને આ i વાળું પદ એની સાથે ગુણકમાં i છે. સ્વતંત્ર છેદ આપીએ તો આ પદ છેદમાં આ એ સંકર સંખ્યા w નો વાસ્તવિક ભાગ થશે, રિયલ પાર્ટ, અને આ પદ છેદમાં આ મૂકીએ તો આપણે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ મળશે. હવે અહીંયા જેને તમે w ધાર્યા છે તેનો આર્ગ્યુમેન્ટ π/2 છે, એટલે કે આ સંકર સંખ્યા y અક્ષની ધન દિશા ઉપર છે, કેમ કે તેનો મુખ્ય કોણાંક π/2 છે, અને આ સંકર સંખ્યા y અક્ષની ધન દિશા ઉપર હોય તો તે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 0 થાય. તેથી સંકર સંખ્યા w નો રિયલ પાર્ટ 0 છે. તેથી રિયલ પાર્ટ એટલે આ પદ છેદમાં આ, એટલે આના બરાબર 0 થાય. તેથી અંશની કિંમત આપણને 0 મળશે, એટલે કે x * x-2 + y * y-6 = 0. એનું વિસ્તરણ કરીએ
એટલે x² + y² - 2x - 6y = 0 મળશે. તો આ રીતે આપણે z નો બિંદુ ગણ મળશે. અહીંયા ઓપ્શન આવે છે C આવશે, કેમ કે x² + y² - 2x - 6y = 0 એટલે ત્રીજો ઓપ્શન આપને મળશે અહીંયા. તો આ રીતે બિંદુ ગણ શોધી શકાય. જ્યારે તમારે સંકર સંખ્યા z નો બિંદુ ગણ શોધવાનો થતો હોય ત્યારે સામાન્ય રીતે સંકર સંખ્યા x + iy તરીકે ધારી અને ગણતરીમાં આગળ વધવાનું. તો આ રીતે આપણે એનો બિંદુ ગણ શોધી શકીએ. અને આ બિંદુ ગણ વર્તુળ દર્શાવે છે, એટલે કે આ શરતનું પાલન કરે તેવી તમામ સંકર સંખ્યાઓને સંગત જે બિંદુઓ મળે એનો બિંદુ ગણ એક વર્તુળ થશે, સર્કલ બનશે. તો આ રીતે આપણે સંકર સંખ્યાઓના ગુણધર્મનો ઉપયોગ કરી અને જુદા ક્વેશ્ચન એની ગણતરી કરીએ છીએ, સોલ્યુશન કરીએ છીએ. અને એકદમ સરળતાથી સોલ્યુશન કેમ મળે એ માટે આપણે જુદી પેટર્નનો ઉપયોગ કરીએ છીએ. સાથે ઉગમ બિંદુ સ્થાનાંતરનો પણ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને ગણતરી એકદમ સરળ બને અને એકદમ ઓછા સમયમાં આપણે તેના સોલ્યુશન તરફ જઈ શકીએ. અસ્તુ.